એક કૂતરીએ જણાવ્યું કે સ્ત્રીને કૂતરીનો જન્મ ક્યારે મળે છે અને દરેક સ્ત્રીએ જીવનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, આજે તમને ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક કહાની સાંભળવા મળવાની છે, જેને સાંભળીને તમને જાણવા મળશે કે કોઈની ભક્તિ કે કોઈની શ્રદ્ધાનો મજાક ઉડાવનાર વ્યક્તિને ઈશ્વર કેવો દંડ આપે છે। આ કહાની પરથી તમને ખૂબ જ સારો બોધ મળવાનો છે। આ કહાની છે એક વૃદ્ધ ડોશીમાની, જે રાત દિવસ ભગવાનની ભક્તિમાં ડૂબેલી રહેતી હતી અને તેના જ પરિવારના લોકો તેમની શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિને ઢોંગ માનીને તેમનો મજાક ઉડાવતા હતા। મિત્રો, કહાની શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો। જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। મિત્રો, ઘણા વર્ષો પહેલાંની વાત છે। દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ હતો। દેવ શર્મા ખૂબ જ ધાર્મિક અને પૂજાપાઠ કરવામાં રુચિ રાખનાર વ્યક્તિ હતો। તે દરરોજ ગંગા સ્નાન કરવા માટે જતો હતો। એક દિવસે દેવ શર્મા ગંગા સ્નાન કર્યા બાદ જેવો જ કિનારે આવે છે ત્યારે તેને ગંગા નદીના કિનારે બેઠેલી એક કૂતરી મળે છે। તે કૂતરી દેવ શર્માને કહે છે, હે બ્રાહ્મણ દેવતા, હું એક અધમ યોનિની પ્રાણી છું। મારા ગયા જન્મના કેટલાક કુકર્મોના કારણે મને કૂતરીનું શરીર મળ્યું છે। મારે આ શરીરમાં ખૂબ જ કષ્ટ ભોગવવા પડી રહ્યા છે। જો તમે મને તમારા એક દિવસનું પુણ્ય અર્પણ કરી દો અને મારા શરીર પર ગંગાજળનો છંટકાવ કરી દો તો મારો ઉદ્ધાર થઈ જશે અને મને હંમેશા માટે આ નિંદનીય શરીરમાંથી છુટકારો મળી જશે। હે બ્રાહ્મણ દેવતા, મારા પર આટલો ઉપકાર કરી દો। મિત્રો, એક કૂતરીને મનુષ્યની જેમ બોલતા જોઈને દેવ શર્મા અચંબિત થઈ જાય છે। દેવ શર્મા તેને પૂછે છે કે શું હું જાણી શકું કે તું આ નિંદનીય શરીરમાં કેવી રીતે આવી છું? વિધાતાએ તને કયા પાપના કારણે કૂતરી બનાવીને મોકલી છે? તે એવું કયું પાપ કર્યું હતું જેના કારણે તને કૂતરીનું શરીર મળ્યું છે? મિત્રો, હવે તે કૂતરી પોતાના જીવનની કહાની સંભળાવે છે અને સાથે એ પણ જણાવે છે કે એક સ્ત્રીને કૂતરીની યોનિ કેમ અને ક્યારે મળે છે। દેવ શર્મા કહેવા લાગ્યો, હા હા, મને જરૂરથી જણાવો કે એક સ્ત્રી કૂતરીના શરીરમાં ક્યારે આવે છે। ત્યારે કૂતરી દેવ શર્માને એક કહાની સંભળાવે છે અને કહે છે, હે બ્રાહ્મણ દેવતા, ધ્યાન દઈને સાંભળજો કે મનુષ્ય અધમ યોનિમાં કેમ જાય છે। ત્યારબાદ તે કૂતરી દેવ શર્માને કહાની સંભળાવવાનું શરૂ કરે છે। કોઈ એક નગરમાં પોતાના 3 દીકરાઓ સાથે એક વૃદ્ધ ડોશીમા રહેતા હતા। તે વૃદ્ધ ડોશીમાના 3 દીકરાઓના લગ્ન થઈ ગયા હતા। 3 દીકરાઓની વહુઓ ઘરમાં આવી ગઈ હતી। વૃદ્ધ ડોશીમા ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા। તેમનો મોટાભાગનો સમય પૂજાપાઠ, સત્સંગ અને ભજન કીર્તનમાં પસાર થતો હતો। તે સાધુ સંતોનો ઉપદેશ સાંભળતા હતા અને દરરોજ ગંગા સ્નાન કરવા માટે જતા હતા। ખાસ કરીને જ્યારે કારતક મહિનો આવતો ત્યારે તે વ્રત અને ઉપવાસ કરતા હતા। વૃદ્ધ ડોશીમાનો મોટાભાગનો સમય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચનામાં પસાર થતો હતો। ડોશીમા દરરોજ ભગવાનને ભોગ લગાવતા હતા અને ત્યારબાદ પ્રસાદ તેમના આડોશ પાડોશમાં વહેંચી દેતા હતા। ગામના બધા લોકો તેમનો ખૂબ જ આદર કરતા હતા। ડોશીમાનો એક નિયમ હતો, તે કારતક મહિનામાં દરરોજ ગંગા સ્નાન માટે જતા હતા અને અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરતા હતા। ક્યારેક તેમને કોઈ સંત મહાત્મા મળી જાય તો તેમને ઘરે બોલાવી લાવતા અને તેમની પાસેથી ઉપદેશ સાંભળતા હતા। ઘરમાં ક્યારેક હવન, ક્યારેક ભજન કીર્તન, ક્યારેક પ્રસાદનું વિતરણ, આ બધા કાર્યક્રમ ચાલુ જ રહેતા હતા। વૃદ્ધ ડોશીમાના આ વર્તનથી તેમની 3 વહુઓ અને 3 દીકરાઓ હંમેશા નારાજ રહેતા હતા અને તેમની પૂજા અર્ચના, ભજન ભક્તિને લઈને હંમેશા તેમનો મજાક ઉડાવતા હતા। તે ડોશીમા જે પ્રસાદ આપતા હતા તેને પણ તેઓ લેવાની ના પાડી દેતા હતા। ત્યારે તેમની વહુઓ કહેતી કે આમાં તો તુલસીના પાન છે, તેને તો અમે ના ખાઈ શકીએ। વહુઓ કહેતી કે આ ડોશી તો ફક્ત ભક્તિનો દેખાડો કરે છે। મિત્રો, આ બધી વાતો સાંભળીને તે ડોશીમા ખૂબ જ દુઃખી થતા હતા, પરંતુ આ બધી વાતોને નજરઅંદાજ કરીને તેઓ ચૂપચાપ પોતાની ભજન ભક્તિ અને પૂજાપાઠ કરતા રહેતા।
ઘણા સમય પહેલાં જ તેમના પતિ આ સંસાર છોડીને જતા રહ્યા હતા. એટલા માટે તે એકલા હતા. તેમના દીકરાઓ પણ તેમની પત્નીના કહેવામાં આવીને તેમનાથી દૂર રહેતા હતા. હવે ફક્ત તેમનું મન પૂજા પાઠમાં જ લાગેલું રહેતું હતું. તે ડોશીમાનું આવું વર્તન તેમની ત્રણેય વહુઓને સહેજ પણ પસંદ નહોતું. તે ત્રણેય વહુઓ હંમેશા વિચારતી કે અમારી આ સાસુ જ્યારે જોઈએ ત્યારે પૂજા પાઠમાં જ લાગેલી હોય છે અને કામ વગરનો ખર્ચો કર્યા કરે છે. ક્યારેક પંડિતોને તો ક્યારેક સાધુ સંતોને બોલાવે છે, દાન પુણ્ય કરે છે, મતલબ વગરના કામ કર્યા કરે છે. જો તે મરી જાય તો કેટલું સારું. જેટલા પૈસા આ પૂજાપાઠના નામ પર ઉડાવે છે, વ્યર્થના કામોમાં ખર્ચ કરી દે છે, તેટલા પૈસાથી અમારા મોજ શોખ આરામથી પૂરા થઈ જાય. અમારા પતિ કામ કરી કરીને પરેશાન રહે છે અને બીજી બાજુ આ ડોશી સંતોને ઘરમાં બોલાવે છે, તેમને દાન પુણ્ય કરે છે અને તેમને ભોજન બનાવીને જમાડે છે. તે ત્રણેય વહુઓ તેમની સાસુમા પર હંમેશા ગુસ્સો કરતી રહેતી હતી. વૃદ્ધ ડોશીમાએ પોતાના દીકરાઓને ખૂબ જ લાડ અને પ્રેમથી ઉછેર્યા હતા, પરંતુ તેના ત્રણેય દીકરાઓ નાલાયક નીકળ્યા. તેઓ તેમની માનું સહેજ પણ ધ્યાન નહોતા રાખતા અને હંમેશા પોતાની પત્નીઓના કહેવા પ્રમાણે ચાલતા હતા. તેમની વાત માનીને હંમેશા તેમની મા સાથે ખરાબ વ્યવહાર કરતા હતા. તે વૃદ્ધ ડોશીમા દિવસ રાત પોતાના સંતાનો માટે આંસુ વહાવતી રહેતી અને ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, મેં ક્યારેય પણ કોઈનું ખોટું વિચાર્યું નથી, તો પછી મારી સાથે ખરાબ કેમ થઈ રહ્યું છે? મારા દીકરાઓ મારાથી અલગ કેમ છે? તેઓ ભગવાનની ભક્તિ કરવાથી અને પૂજાપાઠથી નફરત કેમ કરે છે? એક દિવસે વૃદ્ધ ડોશીમા ભગવાનની સામે બેસીને આંખમાં આંસુ સાથે ભગવાનને વિનંતી કરી રહ્યા હતા કે હે પ્રભુ, મારા દીકરાઓને સાચો રસ્તો દેખાડજો. મારા દીકરાઓ અને તેમની પત્નીઓ ક્યારેય તમારી પૂજાપાઠ નથી કરતા. ઉલટાનું તે મારો મજાક ઉડાવે છે, મારી ભક્તિ અને મારી શ્રદ્ધાને ઢોંગ સમજે છે. તેમને સદબુદ્ધિ આપજો. મિત્રો, આ રીતે તે વૃદ્ધ ડોશીમાએ ક્યારેય પણ ભગવાનની પૂજા અર્ચના કરવાનું, દાન દક્ષિણા દેવાનું અને ગંગા સ્નાન કરવાનું બંધ કર્યું નહીં. તે ખૂબ જ ચિંતા રાખીને પોતાના નિયમોનું પાલન કરતી હતી. પરંતુ તેમની ત્રણેય વહુઓ ખૂબ જ દુષ્ટ હતી. તે ત્રણેય વહુઓએ નક્કી કરી લીધું કે હવે આ વૃદ્ધ ડોશીમાને આપણે પોતાની સાથે નહીં રાખીએ. આપણે ભાગ પાડીને અલગ થઈ જઈશું. અલગ થવાના ઘણા ફાયદા થઈ જશે. આપણે પોતાની મરજીથી હરીફરી શકીશું, મનમાં આવે તે જગ્યાએ જઈ શકીશું અને જેટલું ઈચ્છીએ તેટલો ખર્ચ કરી શકીશું. સૌથી મોટી વાત તો એ હશે કે આપણી સાસુમાં જે પૂજાપાઠના નામ પર ફાલતુ ખર્ચ કર્યા કરે છે અને દાન પુણ્યના નામે આપણા ઘરને ખાલી કરી રહી છે, તે બધું હવે બંધ થઈ જશે. મિત્રો, આવું નક્કી કરીને તે ત્રણેય વહુઓએ પોતપોતાના પતિની કાન ભંભેરણી શરૂ કરી દીધી અને તેમને ભાગ પાડવા માટે ઉકસાવા લાગી. નાની વહુએ તેના પતિને કહ્યું, જુઓ, મોટા ભાઈના બાળકો હવે મોટા થઈ ગયા છે અને આપણા બાળકો હજુ નાના છે. તેમના 4 બાળકો છે અને આપણા 2 બાળકો છે. હવે તેમનો ખર્ચ વધી ગયો છે. જો આપણે ભેગા રહીશું તો આપણા જ પૈસાથી તેમના બાળકો ભણશે અને એમના પાછળ ખર્ચ થશે. આપણે આપણા બાળકો વિશે પણ વિચારવું જોઈએ. જો આપણે અલગ થઈ જઈશું તો સારી રીતે આપણે આપણા બાળકોની દેખભાળ રાખી શકીશું. ઉપરથી સાસુમાનો પણ ખર્ચો આપણા પર વધારે છે. તે હર એક સમયે પૂજાપાઠમાં ધન ખર્ચ કરતી રહે છે. જ્યારે આપણે અલગ થઈ જઈશું ત્યારે આ ડોશી પણ પોતાની મનમરજી પ્રમાણે ખર્ચ નહીં કરી શકે. બીજી બાજુ તે કૂતરી દેવશર્માને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આ રીતે તે નાની વહુએ તેના પતિના કાન ભરીને અલગ થવા માટે તેને રાજી કરી લીધો. બીજી બાજુ વચ્ચેની વહુએ પણ તેના પતિને સમજાવ્યો કે જુઓ, બહુ થઈ ગયું, હવે ભાગલા પડી જવા જોઈએ. ભાગ પાડ્યા પછી આપણે આપણી મરજીથી જીવન જીવીશું. કેટલો ખર્ચો કરવાનો છે અને કેટલો નથી કરવાનો એ બધું આપણે નક્કી કરીશું. સાસુના નખરા અને ખર્ચા હવે સહન નથી થતા. આપણે અલગ રહીને આપણા બાળકોની દેખભાળ કરવાની છે, તેમને ભણાવવા ગણાવવાના છે. જો ભેગા રહીશું તો આપણે કંઈ પણ કરી શકીશું નહીં. મિત્રો, વચ્ચેની વહુએ પણ તેના પતિના કાન ભરીને તેને પણ ભાગ પાડવા માટે રાજી કરી લીધો. બીજી બાજુ મોટી વહુએ પણ તેના પતિના કાન ભરી લીધા અને તેને પણ કહેવા લાગી કે જુઓ, આપણા બાળકો મોટા થઈ ગયા છે. કાલે આપણે
તેમના પણ લગ્ન કરવાના થશે અને આવી રીતે આપણે કમાઈને તમારા ભાઈઓ અને તમારા મા પર ખર્ચ કરતા રહીશું તો આપણે આપણા બાળકો માટે કાંઈ પણ કરી શકીશું નહીં. એટલા માટે આપણે જલ્દી ભાગ પાડી દેવા જોઈએ. ત્રણેય વહુઓએ પોતાના પતિને અલગ અલગ રીતે સમજાવીને તેમના મગજમાં ભાગ પાડવાની વાત નાખી દીધી. ત્રણેય ભાઈઓ હવે ભાગ પાડવા માટે તૈયાર થઈ ગયા હતા. ત્રણેય ભાઈઓ ગામના 5 પંચોને બોલાવી લાવ્યા અને ઘરના ભાગ પાડવાની વાત તેમની સમક્ષ મૂકી. ત્રણેય વહુઓ પણ ભાગ પાડવા માટે ત્યાં ઉપસ્થિત હતી. ગામના પંચોએ ઘરનો બધો સામાન અને ધન સંપત્તિના 4 ભાગ પાડીને અલગ કરી દીધા. 3 ભાગ દીકરાઓને આપી દીધા અને 1 ભાગ વૃદ્ધ ડોશીમાને આપી દીધો. દીકરાઓની સરખામણીમાં વૃદ્ધ ડોશીમાને થોડું ઓછું ધન મળ્યું હતું, કેમ કે વૃદ્ધ ડોશીમા એકલા હતા અને દીકરાઓ પર તેમના મોટા પરિવારને ચલાવવાનો ભારે બોજ હતો. તે ભાગ પાડવામાં એક વાત બીજી પણ મૂકવામાં આવી અને પંચોએ કહ્યું કે જે વૃદ્ધ ડોશીમાને પોતાની સાથે રાખશે, તેમની સંભાળ રાખશે, તે વ્યક્તિ તે ડોશીમાની સંપત્તિનો પણ ઉપયોગ કરી શકશે. પરંતુ એક શરત હશે કે ડોશીમાને કોઈ પણ પ્રકારનું દુઃખ કે તકલીફ થવી જોઈએ નહીં. મિત્રો, આ સાંભળીને નાની વહુએ સ્પષ્ટ રીતે ના પાડી દીધી અને તે કહેવા લાગી કે હું ડોશીમાને અમારી સાથે નહીં રાખું. તેમનો ખર્ચો વધારે છે. તેઓ પૂજાપાઠમાં ખૂબ જ પૈસો ખર્ચ કરે છે. તે દર 3જા દિવસે કોઈને કોઈ સાધુને ઘરે બોલાવીને લઈ આવે છે. ક્યારેક હવન કરે છે અને ક્યારેક તે સાધુ પાસે ઉપદેશ કરાવે છે. દાન કરવાના નામ પર ઘરનું બધું જ ધન વહેંચતી રહે છે. અમારે અમારા બાળકો વિશે પણ વિચારવાનું છે. મિત્રો, આ રીતે વચ્ચેની વહુએ પણ ના પાડી દીધી કે હું પણ મારી સાસુને મારી સાથે નહીં રાખું. તે અમને ક્યારેય પસંદ કરતી નથી અને અમને પણ તેમની જરૂર નથી. મોટી વહુએ પણ આ જ જવાબ આપ્યો કે હું પણ વૃદ્ધ ડોશીમાને અમારી સાથે નહીં રાખું. અમારે અમારા બાળકોનું ભવિષ્ય જોવાનું છે અને એના માટે જ અમારે ભાગ પાડવા છે. મિત્રો, જ્યારે ત્રણેય વહુઓ અને ત્રણેય દીકરાઓએ પોતાના વિચારો રજૂ કર્યા અને ડોશીમાને સાથે રાખવાની ના પાડી દીધી, ત્યારે વૃદ્ધ ડોશીમા એકલા રહી ગયા. પંચના સભ્યો ઘર અને ધન સંપત્તિના ભાગ પાડીને ત્યાંથી જતા રહ્યા. જ્યારે ભાગ પડી ગયા ત્યારે ત્રણેય વહુઓ પોતપોતાના ભાગમાં આવેલો ઘરનો સામાન અને ધન સંપત્તિ લઈને પોતાના ઘરે જતી રહી અને ખૂબ જ ખુશીથી રહેવા લાગી. ત્રણેય વહુઓ અને દીકરાઓએ ડોશીમા તરફ નજર કરવાનું પણ બંધ કરી દીધું હતું. ડોશીમા ભૂખ્યા છે, તરસ્યા છે કે બીમાર છે, તેના વિશે તેમના દીકરાઓને હવે કોઈ મતલબ નહોતો. ત્રણેય દીકરાઓ પોતપોતાની દુનિયામાં મગ્ન હતા. આ બાજુ જ્યારે વૃદ્ધ ડોશીમાના દીકરાઓએ તેમનો હાલચાલ જાણવાનું બંધ કરી દીધું, ત્યારે વૃદ્ધ ડોશીમા એકલા પડી ગયા. અને મિત્રો, તમે સારી રીતે જાણો છો કે વૃદ્ધાવસ્થામાં એકલાપણું ખૂબ જ કષ્ટદાયી હોય છે. ડોશીમા દરરોજ ભગવાનની આગળ બેસીને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, આવા સંતાનો ક્યારેય કોઈને આપતા નહીં, જેમણે આ ઘડપણમાં મને એકલી રહેવા માટે મજબૂર કરી દીધી છે. મિત્રો, તે વૃદ્ધ ડોશીમાને તેમના ભાગમાં એક નાની ઝૂંપડી મળી હતી. તે ડોશીમા ઝૂંપડીમાં રહેવા લાગ્યા. પરંતુ મિત્રો, તેમણે તેમનો નિયમ છોડ્યો નહોતો. તે દરરોજ સવારે વહેલા ઉઠીને ગંગા સ્નાન કરવા માટે જતા હતા અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતા હતા. પહેલાંની જેમ તેઓ દરરોજ સ્વાદિષ્ટ રસોઈ બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરતા હતા અને આસપાસના લોકોમાં ભગવાનના પ્રસાદને વહેંચતા હતા. તે વૃદ્ધ ડોશીમા હવે ખૂબ જ એકલા પડી ગયા હતા. તેમના દીકરા અને વહુઓ હવે તેમની તરફ નજર પણ નહોતા કરતા. ડોશીમા દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા કે હે ભગવાન, મને આ દુઃખમાંથી છુટકારો આપો, મારા બાળકોનું ભલું કરો અને તેમને સાચો માર્ગ બતાવો. તે ડોશીમા પાસે થોડો ઘણો લોટ, ચોખા અને રસોઈનો સામાન હતો. તેમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું. તે હંમેશા વિચારતા કે મારે હવે આ રીતે જ મારું બાકીનું જીવન પસાર કરવું પડશે. મારા સંતાનોએ મને છોડી દીધી છે, પરંતુ હું ક્યારેય પણ ભગવાનની ભક્તિ નહીં છોડું. મારી ભક્તિમાં ક્યારેય પણ કોઈ કમી નહીં આવવા દઉં. ડોશીમા ખૂબ જ ભક્તિભાવથી ભગવાનની પૂજા અર્ચના કરતા હતા. દરરોજ તુલસીના પાનથી ભગવાનનું પૂજન કરતા હતા અને પાડોશમાં પ્રસાદ વહેંચતા હતા. એક દિવસે જ્યારે તે વૃદ્ધ ડોશીમા પોતાની ઝૂંપડીમાં બેસીને રડી રહ્યા હતા. મિત્રો, યાદ રાખજો કે જેમના 3 બાળકો હોય
અને તે ક્યારેય તેમની માને ખબર અંતર પૂછવા પણ ના આવે, તેને એકલી છોડી દે, તો તેવી માના જીવનમાં રડવા સિવાય બીજું કાંઈ રહેતું નથી. તે વૃદ્ધ ડોશીમાં પોતાની ઝૂંપડીમાં બેઠા હતા અને ખૂબ જ દુઃખી હતા. ત્યારે એક યુવક આવે છે. તેણે દરવાજો ખખડાવ્યો. ડોશીમાએ દરવાજો ખોલ્યો અને જોયું કે એક 17-18 વર્ષનો યુવાન દીકરો ત્યાં ઊભો હતો. તે દીકરો ખૂબ જ અદ્ભુત હતો. તેના ચહેરા પર એક દિવ્ય તેજ હતું. તેણે કહ્યું, માજી, તમે મને ઓળખતા નથી, પરંતુ હું તમને ખૂબ જ સારી રીતે ઓળખું છું. હું તમારા પિયરમાંથી આવ્યો છું. મારું નામ ગોપાલ છે. મારા પિતાજીએ મને તમારી મદદ કરવા માટે મોકલ્યો છે. મેં સાંભળ્યું હતું કે તમે અત્યારે એકલા રહો છો. તમારી મદદ કરવાવાળું કોઈ નથી, એટલા માટે હું તમારી મદદ કરવા માટે આવી ગયો. ગોપાલની વાત સાંભળીને તે વૃદ્ધ ડોશીમાએ ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછ્યું, દીકરા, શું તું સાચે જ મારા પિયરમાંથી આવ્યો છે? મેં તો તને ક્યારેય ત્યાં જોયો નથી. ગોપાલે મુસ્કુરાવીને કહ્યું, માજી, તમે જોતા જ ક્યારે? જ્યારે તમે પિયરમાં આવતા હતા ત્યારે હું ખૂબ જ નાનો હતો. હું તમારા ભાઈનો દીકરો છું. મને જાણવા મળ્યું છે કે તમારા દીકરાઓએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. એટલા માટે મારા પિતાજીએ મને તમારી મદદ કરવા માટે મોકલ્યો છે. મિત્રો, આ સાંભળતાની સાથે જ તે વૃદ્ધ ડોશીમાની આંખોમાં આંસુ આવી જાય છે. તેમણે ગોપાલને અંદર બોલાવ્યો અને તેને બેસવા માટે કહ્યું. ડોશીમાએ પાણીનો ગ્લાસ અને થોડો ગોળ તેને ખાવા માટે આપ્યો. ગોપાલે પાણી પીધું અને ગોળ ખાધો. ત્યારબાદ ગોપાલે પોતાની થેલીમાંથી ખાવાનો સામાન, થોડા કપડાં અને થોડી દવાઓ કાઢી. ગોપાલે કહ્યું, માજી, આ સામાન હું તમારી માટે લાવ્યો છું. તમે ક્યારેય ભૂખ્યા ના રહેતા. હું દરરોજ તમને ખાવાનું પહોંચાડી દઈશ. ગોપાલે પોતાના હાથોથી તે વૃદ્ધ ડોશીમાને ભોજન જમાડ્યું. વૃદ્ધ ડોશીમા તેને ખૂબ જ આશીર્વાદ આપે છે અને કહે છે, દીકરા, તે મારી પીડાને સમજી છે, મારું એકલાપણું દૂર કર્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન તને ખૂબ જ સુખી રાખે અને તું જીવનમાં ખૂબ જ પ્રગતિ કરું. તારા જીવનમાંથી સુખ સમૃદ્ધિ ક્યારેય ઓછા ન થાય. વૃદ્ધ ડોશીમાને ભોજન જમાડીને અને તેમની સેવા કરીને ગોપાલ તેમની વિદાય લઈને ત્યાંથી જતો રહે છે. ડોશીમા ભગવાનનો ખૂબ જ આભાર માને છે અને કહે છે કે હે પ્રભુ, તમે સાચે જ મારી પીડાને સમજી લીધી છે. હવે હું ક્યારેય ભૂખી નહીં રહું. મારી સેવા કરવા માટે તમે મારી પાસે ગોપાલને મોકલી દીધો છે. મારા પોતાનાએ મને એકલી છોડી દીધી, પરંતુ તમે મારા માટે મારા પિયરમાંથી ગોપાલને મોકલી દીધો. મિત્રો, હવે તે વૃદ્ધ ડોશીમાને દરરોજ ભોજન મળી જતું હતું. તે પહેલાંની જેમ જ ભગવાનને ભોગ અર્પણ કરતી હતી અને આડોશ પાડોશમાં પ્રસાદ વહેંચતી હતી. પરંતુ તેમની ત્રણેય વહુઓ ડોશીમાની આ હરકતોને જોઈને મનમાં ને મનમાં ઈર્ષ્યા રાખતી હતી. ડોશીમાની સુખ શાંતિ એ ત્રણેય વહુઓથી હજમ નહોતી થતી. એ હંમેશા વિચારતી કે આ ડોશી ક્યાંથી આટલું બધું ભોજન લઈ આવે છે? તેની પાસે કોઈ કમાનારું પણ નથી, તો પછી ડોશી આટલી તંદુરસ્ત કેવી રીતે થઈ રહી છે? ત્રણેય વહુઓને વૃદ્ધ ડોશીમાનું આ સ્વાસ્થ્ય જોઈને ખૂબ જ ઈર્ષ્યા થતી હતી. તેઓ એકબીજાની સાથે મળીને વિચાર કરી રહી હતી કે બહેન, આપણે તેને એટલા માટે અલગ કરી હતી કે તે ભૂખી અને તરસી રહીને જલ્દી મરી જાય અને તેના ભાગનું ધન જલ્દી ને જલ્દી આપણને મળી જાય. પરંતુ મરવાની જગ્યાએ આ ડોશી વધારે હટ્ટીકટ્ટી થઈ રહી છે. મિત્રો, કેટલાક લોકો એવા હોય છે જે તમારી સુખ શાંતિ જોઈને પોતાની સુખ શાંતિ નષ્ટ કરી દે છે. એક દિવસે ત્રણેય વહુએ વિચાર કર્યો કે આપણે આ ડોશીની ઝૂંપડીમાં જઈને એ વાતને જાણવી જોઈએ કે આ ડોશી શું ખાય છે અને તે ઝૂંપડીમાં કરે છે શું? તે આટલી તંદુરસ્ત કેવી રીતે થઈ રહી છે? મિત્રો, ત્રણેય વહુએ તેવું જ કર્યું. બીજા દિવસે જ્યારે ડોશીમાં ગંગા સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે સવારમાં તે ત્રણેય વહુઓ વૃદ્ધ ડોશીમાની ઝૂંપડીમાં પહોંચી ગઈ. ઝૂંપડીમાં જઈને ત્રણેય વહુ જુએ છે કે ત્યાં ખાવા પીવાનો બધો જ સામાન હાજર હતો. લોટ, ચોખા, મરી મસાલા, મિષ્ટાન, બધી જ વસ્તુઓ ખૂબ જ મોટા પ્રમાણમાં હાજર હતી. વૃદ્ધ ડોશીમાની ઝૂંપડીમાં આ બધી વસ્તુઓને જોઈને તે ત્રણેય વહુઓ ચોંકી ઉઠી. તેઓ એકબીજાને કહેવા લાગી કે એટલા માટે જ આ ડોશી આ ઘડપણમાં આટલી તંદુરસ્ત થઈ રહી છે. આપણે તો વિચારી રહ્યા હતા કે આ ડોશી ભૂખી મરી રહી હશે, પરંતુ આની ઝૂંપડીમાં તો ખાવા પીવાની સેંકડો વસ્તુઓ હાજર છે. આ ડોશી આટલી ચાલાક નીકળશે તેવું તો આપણે જાણતા પણ નહોતા.
ત્રણેય વહુઓ આ વિચાર કરી રહી હતી ત્યારે મોટી વહુ કહેવા લાગી, અરે અરે, ઊભા રહો. આ ડોશીએ જરૂર આ સામાન મારા ઘરમાંથી જ ચોર્યો હશે. આપણે આખો દિવસ કામમાં લાગેલા રહીએ છીએ અને આ ડોશી આપણા ઘરમાંથી ચોરી કરીને તેનું ઘર ભરતી રહે છે. હવે આપણે તેને સબક શીખવાડવો જ પડશે. વચ્ચેની વહુએ કહ્યું, હા હા, આપણે તેને બરાબરનો પાઠ ભણાવવો પડશે. નાની વહુએ પણ સંમતિ આપી, સાચું કહ્યું બેન તમે, આપણે કંઈક કરવું જ પડશે. આ રીતે ત્રણેય વહુઓ તે ડોશીમાના ઘરમાં પડેલો ખાવા પીવાનો બધો સામાન પોતપોતાના ઘરમાં લઈ જવા માંડે છે. ત્યારે તેમણે જોયું કે ખાવા પીવાના બધા જ સામાનની અંદર તુલસીના પાન ભેળવેલા હતા. ત્રણેય વહુઓએ ગુસ્સામાં આવીને તુલસીના પાનને તે વસ્તુઓમાંથી કાઢીને એક ગંદા પાણીના નાળામાં ફેંકી દીધા. મિત્રો, ત્યારે એક અજીબ ઘટના ઘટે છે. ત્રણેય વહુએ જોયું કે તેમના હાથ પગ ધીરે ધીરે કૂતરાની જેમ બદલાવા લાગ્યા હતા. આ જોઈને તે ડરવા લાગી અને જોર જોરથી ચિલ્લાવા લાગી, પરંતુ તેમની મદદ કરવા માટે ત્યાં કોઈ આવ્યું નહીં અને થોડી જ વારમાં તે ત્રણેય વહુઓ કૂતરીના રૂપમાં બદલાઈ ગઈ. મિત્રો, આ જોઈને આખા ગામમાં હડકંપ મચી ગયો. તેમના બાળકો અને તેમના પતિઓએ જ્યારે તેમને જોયા ત્યારે તે પણ ખૂબ જ હેરાન રહી ગયા. દીકરા કહેવા લાગ્યા કે જુઓ પિતાજી, મમ્મીને શું થઈ ગયું છે. ત્રણેય વહુઓના પતિ સમજી નહોતા રહ્યા કે આ શું થઈ રહ્યું છે. તેમણે વિચાર્યું કે આ કૂતરીઓને ઘરમાં રાખીએ કે ઘરની બહાર ભગાડી દઈએ, પરંતુ તે ઘર છોડવા માટે તૈયાર નહોતી. તે પોતાની ભાષામાં કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેમની વાત સમજી શકતું નહોતું. તેમના બાળકો રડી રહ્યા હતા અને પતિઓને પણ રડવું આવી રહ્યું હતું. તેમણે પોતાના બાળકોને સંભાળતા કહ્યું, દીકરાઓ, હવે કાંઈ પણ કરી શકાય તેમ નથી. હવે આપણે માજીના આવવાની રાહ જોવી પડશે. કદાચ તે જ આનો કોઈ ઉપાય જણાવી શકે. ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા અને વિચારવા લાગ્યા કે આ અનહોની કેવી રીતે થઈ ગઈ. ડોશીમાની ત્રણેય વહુઓ કૂતરીઓ કેવી રીતે બની ગઈ. કોઈને પણ કાંઈ સમજમાં આવી રહ્યું નહોતું. વૃદ્ધ ડોશીમા તો તે સમયે ગંગા સ્નાન કરવા માટે ગયા હતા. બધા લોકો ડોશીમાના આવવાની રાહ જોઈ રહ્યા હતા. વૃદ્ધ ડોશીમા તો એકદમ નિશ્ચિંત હતા, કેમ કે હવે તો તેમને ખાવા પીવાની કોઈ ચિંતા નહોતી અને કોઈ કામ કરવાની પણ ચિંતા નહોતી. તેમની આ બધી વ્યવસ્થા ગોપાલ આવીને કરી જતો હતો. ડોશીમા ભગવાનને ભોગ લગાવીને આડોશ પાડોશમાં પ્રસાદ વહેંચવા માટે જતા હતા. ડોશીમા આ ઘટનાથી એકદમ અજાણ હતા. તેમને નહોતી ખબર કે તેમની ત્રણેય વહુઓ હવે કૂતરીઓ બની ગઈ છે. આ બાજુ ત્રણેય વહુઓ કૂતરીઓ બનીને ઘરના આંગણામાં બેઠી હતી. બાળકો તેમને ઘેરીને ઊભા હતા. ત્રણેય પતિ ખૂબ જ પરેશાન હતા કે હવે અમને રાખીએ કે ઘરેથી ભગાડી દઈએ. તેમણે પોતાના જીવનમાં આવી ઘટના ક્યારેય નહોતી જોઈ. તે ખૂબ જ પરેશાન હતા અને પોતાની માના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. ગામના લોકો પણ આ વિચિત્ર ઘટનાથી ખૂબ જ હેરાન હતા. બધા લોકો એવું કહી રહ્યા હતા કે આ વૃદ્ધ ડોશીમાની ભક્તિ અને તેમની તપસ્યાના કારણે થયું છે. કોઈ કહી રહ્યું હતું કે આ ત્રણેય વહુઓએ જરૂર એવું કોઈ પાપ કર્યું હશે કે જે ના કરવું જોઈએ. મિત્રો, બીજી બાજુ ગામના કેટલાક લોકોએ વૃદ્ધ ડોશીમાને કે જે ગંગા સ્નાન કરવા માટે ગયા હતા તેમને જણાવ્યું કે માજી, તમને ખબર નથી, તમારા ઘરમાં ખૂબ જ અજીબ ઘટના બની છે. તમારી ત્રણેય વહુઓ કૂતરીના રૂપમાં બદલાઈ ગઈ છે. ડોશીમાને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. તેમણે વિચાર્યું કે આ કેવી રીતે બની શકે. તેમણે તરત જ ગંગા સ્નાન કર્યું અને ઘર તરફ ચાલવા લાગ્યા. તેમના મનમાં ઘણી બધી આશંકાઓ હતી. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા ઘરની રક્ષા કરજો અને મારા બાળકોને સદબુદ્ધિ આપજો, સાચો રસ્તો બતાવજો. જ્યારે ડોશીમા ઘરે પહોંચે છે ત્યારે તેમણે જોયું કે ગામના બધા લોકો તેમના ઘરની સામે ભીડ લગાવીને ઊભા હતા. વૃદ્ધ ડોશીમાએ પૂછ્યું કે શું થયું અહીં? આટલી બધી ભીડ કેમ છે? ગામના લોકોએ તેમને બધી વાત જણાવી. ડોશીમાએ તેમના દીકરાઓને બોલાવ્યા અને પૂછ્યું કે આ બધું કેવી રીતે થઈ ગયું? તમે લોકોએ એવું શું કર્યું? ત્યારે ડોશીમાના ત્રણેય દીકરાઓએ રડતા રડતા બધી વાત જણાવી. તેમણે કહ્યું કે આજે અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ. અમારી પત્નીઓએ તમારા ઘરના સામાનને ગંદા નાળામાં ફેંકી દીધો અને ત્યારથી જ આ ત્રણેય વહુઓ કૂતરીના રૂપમાં બદલાઈ ગઈ છે. અમને ખબર પણ નથી કે તેમણે આવું કેમ કર્યું.
તેમનાથી એવું કયું પાપ થઈ ગયું? હવે તેમને પહેલાંના રૂપમાં કેવી રીતે લાવી શકાય? ડોશીમાએ તેમના દીકરાઓને સાંત્વના આપી અને કહ્યું કે ભગવાન બધું જ સરસ કરી દેશે, તમે ગભરાશો નહીં. ડોશીમાએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનની આગળ બધી જ વાત મૂકી. ભગવાન તો બધું જ જાણતા હતા. ડોશીમાએ વિચાર્યું કે વહુઓને પહેલાંના રૂપમાં લાવવા માટે જો કોઈ જાદુ કે યુક્તિ હશે તો સાધુ મહાત્મા જરૂરથી કરી દેશે. મિત્રો, તે સમયે એક સંત મહાત્મા ગામમાં આવે છે. ડોશીમાએ તેમને પોતાના ઘરે બોલાવ્યા અને બધી જ વાત વિગતે જણાવી. સાધુ મહાત્માએ ધ્યાનપૂર્વક બધી જ વાત સાંભળી અને કહ્યું કે આ બધું તમારી ભક્તિ અને તપસ્યાનું ફળ છે. હે માતા, તમે ચિંતા ના કરશો, આનો ઉપાય પણ છે. ડોશીમાએ પૂછ્યું કે સાધુ મહાત્મા, કૃપા કરીને મને ઉપાય જણાવો. હું મારા બાળકોને આવી હાલતમાં નથી જોઈ શકતી. સાધુ મહાત્માએ કહ્યું કે તમારે કારતક મહિનામાં એક વિશેષ પૂજા કરવી પડશે અને તમારા સ્નાન કરેલા પાણીથી તમારી વહુઓને સ્નાન કરાવવું પડશે. બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમના એઠા ભોજનને આ ત્રણેય વહુઓને ખવડાવવું પડશે. આવું કર્યા પછી તમારી ત્રણેય વહુઓ પોતાના અસલી રૂપમાં પાછી આવી જશે. ડોશીમાએ સાધુ મહાત્માનો ખૂબ જ આભાર માન્યો અને પોતાના દીકરાઓને આ ઉપાય જણાવ્યો. દીકરાઓ કહેવા લાગ્યા, માં, અમે તમારી બધી જ વાત માનીશું, અમે આ ઉપાયને જરૂર કરીશું. મિત્રો, ડોશીમાએ કારતક સ્નાન આરંભ કરી દીધું. તેમની આ પૂજામાં તેમના ત્રણેય દીકરાઓ અને ગામના લોકો પણ હાજર હતા. દીકરાઓએ ભેગા મળીને પૂજાનો બધો જ સામાન ભેગો કર્યો અને ભગવાનને ભોગ અર્પણ કરવા માટે વ્યવસ્થા કરી. દરરોજ સવારે ડોશીમા ગંગા સ્નાન માટે જતા હતા અને સ્નાન કરેલા પાણીને એક વાસણમાં ભેગું કરી લેતા અને ત્યારબાદ તે ડોશીમા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતા હતા. મિત્રો, ડોશીમાની ત્રણેય વહુઓ પુત્રીના રૂપમાં ઘરના આંગણામાં બેસી રહેતી હતી. ડોશીમાના ત્રણેય દીકરાઓ અને તેમના બાળકોએ ઘરના બધા કામ કરવા પડતા હતા. બાળકોને તેમની માતાઓની ખૂબ જ યાદ આવતી હતી અને તે હંમેશા રડીને તેમની દાદીને કહેતા કે દાદીમા, અમારી મા ક્યારે ઠીક થશે? અમને અમારી મા પાછી જોઈએ છે. વૃદ્ધ ડોશીમા બાળકોને સાંત્વના આપતી હતી અને કહેતી કે દીકરાઓ, ભગવાન બધું જ સરસ કરી દેશે, તમે ધીરજ રાખો અને ભગવાનને પ્રાર્થના કરો કે તમારી મા જલ્દીથી ઠીક થઈ જાય. મિત્રો, બાળકોને શાંત કરવા માટે ડોશીમા તેમને કહાનીઓ સંભળાવતી હતી અને તેમની સાથે સમય પસાર કરતી હતી. ડોશીમાએ પૂજા કરવા માટે 5 બ્રાહ્મણોને બોલાવ્યા. દીકરાઓએ પણ પોતાના તરફથી 5 બ્રાહ્મણોને બોલાવ્યા. આ રીતે કુલ 21 બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. બ્રાહ્મણ માટે વિશેષ પ્રકારની રસોઈ બનાવવામાં આવી. આ બાજુ કારતક પૂર્ણિમાનો દિવસ આવ્યો અને વૃદ્ધ ડોશીમાએ પોતાના દીકરાઓની મદદ લઈને રસોઈ તૈયાર કરવા માંડી. સવારમાં બધા જ બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને વિશેષ વ્યંજન બનાવીને ભોજન કરાવવામાં આવ્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ વૃદ્ધ ડોશીમાએ તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમને દક્ષિણા આપી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી વહુઓને તમે જલ્દીથી ઠીક કરી દેજો, જેથી તેઓ ફરીથી તેમના પહેલાંના રૂપમાં આવી જાય. ડોશીમાએ તેમના કારતક સ્નાનનું ફળ તેમની વહુઓને આપી દીધું. બ્રાહ્મણોએ તૃપ્ત થઈને ભોજન કર્યું અને વૃદ્ધ ડોશીમાને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું, માજી, તમારી પૂજા અને તપસ્યા સફળ થઈ ગઈ છે. ભગવાન તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. આ રીતે આશીર્વાદ આપીને બ્રાહ્મણ ત્યાંથી જતા રહ્યા. આ બાજુ તે ડોશીમાએ તેમની ત્રણેય વહુઓને બોલાવી. હવે ત્રણેય વહુઓ જે કુતરીઓના રૂપમાં હતી તે બ્રાહ્મણોએ બાકી રાખેલા ભોજન અને ભગવાનને અર્પણ કરેલા ભોગને ખૂબ જ પ્રેમથી ખાવા લાગી. ડોશીમાએ તેમના ઉપર ગંગાજળ છાંટ્યું અને તેમને પોતે કરેલા સ્નાનના પાણીથી નવડાવી. મિત્રો, જેવું જ ગંગાજળ અને ડોશીમાએ કરેલા સ્નાનનું પાણી તેમની વહુઓ પર છાંટવામાં આવ્યું, તે જ સમયે એક ચમત્કાર થયો. ધીરે ધીરે ત્રણેય વહુઓ પોતાના અસલી રૂપમાં પાછી આવવા લાગી. ત્રણેય વહુઓના ચહેરા પર પશ્ચાતાપના આંસુ હતા. ત્રણેય વહુઓ પોતાની સાસુમાના પગમાં પડીને રડવા લાગી અને કહેવા લાગી, સાસુમા, અમને માફ કરી દો. અમે તમારી સાથે ખૂબ જ અત્યાચાર કર્યો છે. અમને અમારા કર્મોની સજા મળી ગઈ છે. હવે અમે તમને ક્યારેય કોઈ કષ્ટ નહીં પહોંચાડીએ અને હંમેશા અમે તમારી સેવા કરીશું.
વૃદ્ધ ડોશીમાએ ત્રણેય વહુને ગળે લગાડી અને કહ્યું કે ભગવાને તમારા ગુનાઓને માફ કરી દીધા છે. હવે તમે ત્રણેય સાચા દિલથી ભગવાનની ભક્તિ કરો અને પોતાના કર્મોને સુધારો. ત્રણેય વહુએ પોતાની સાસુને વચન આપ્યું કે હવેથી તે દર વર્ષે કારતક સ્નાન અને પૂજા કરશે અને ક્યારેય તેમની વૃદ્ધ ડોશીમાનું અપમાન નહીં કરે. આ રીતે ઘરના બધા જ સભ્યોએ ભેગા મળીને ભગવાનની પૂજા કરી અને આડોશ પડોશમાં ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ વહેંચ્યો. ત્રણેય વહુઓ પોતાના અસલી રૂપમાં પાછા આવ્યા બાદ પોતાના બાળકોને મળે છે અને પોતાના પતિઓ પાસે માફી માંગે છે. હવે તે ત્રણેય વહુઓ નાસ્તિકમાંથી આસ્તિક બની ગઈ હતી. ઘરના બધા લોકોએ ભેગા મળીને ભગવાનની પૂજાનું આયોજન કર્યું. તે દિવસ બાદ ત્રણેય દીકરાઓ અને તેમની વહુઓએ તેમની વૃદ્ધ માને ક્યારેય પોતાનાથી અલગ કર્યા નહીં. વૃદ્ધ ડોશીમાએ પોતાના દીકરાઓ અને વહુઓને સમજાવ્યું કે ભક્તિ અને સેવાનું મહત્ત્વ શું હોય છે. આપણે દર વર્ષે કારતક સ્નાન કરીશું અને ભક્તિપૂર્વક જીવન જીવીશું. વચ્ચેની વહુએ પણ તેમની સાસુમાને કહ્યું, માજી, અમને માફ કરી દો. અમે તમારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે. હવેથી અમે તમારી ખૂબ જ સેવા કરીશું અને તમારી સાથે મળીને ભગવાનની પૂજા કરીશું. નાની વહુએ પણ તેની સાસુમાને વચન આપ્યું કે માં, હવે આપણે બધા ભેગા મળીને રહીશું અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દઈએ. આપણે દર વર્ષે કારતક સ્નાન અને પૂજા કરીશું. મિત્રો, વૃદ્ધ ડોશીમાં ખૂબ જ ખુશ થાય છે અને પોતાના બાળકોને ખૂબ જ આશીર્વાદ આપે છે. હવે ઘરમાં બધા હળીમળીને રહેવા લાગ્યા. બીજા વર્ષે કારતક પૂર્ણિમાના દિવસે પરિવારના બધા જ સભ્યોએ ભેગા મળીને એક વિશેષ પૂજાનું આયોજન કર્યું. ઘરને શણગાર્યું અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ આરાધના કરવામાં આવી. ત્રણેય વહુઓ સવારે વહેલા ઉઠીને ગંગા સ્નાન માટે જાય છે અને સ્નાન કર્યા બાદ ભગવાનને અર્પણ કરવા માટે ભોગ તૈયાર કરે છે. ડોશીમાએ શીખવાડ્યું કે કેવી રીતે તુલસીના પાનનો ઉપયોગ કરવાનો છે અને ભગવાનને ભોગ લગાવવાનો છે. ડોશીમાએ શીખવાડ્યું કે તુલસીના પાનમાં દિવ્ય શક્તિ હોય છે અને તુલસી ભગવાનને ખૂબ જ પ્રિય છે. આપણે સાચા મનથી તુલસીની પૂજા કરવી જોઈએ અને ક્યારેય પણ તુલસીનો અનાદર કરવો જોઈએ નહીં. તુલસી માતા ભગવાનને ખૂબ જ પ્રિય હોય છે. વિચારો, જે તુલસીને તે પોતાના મસ્તક પર બેસાડીને રાખે છે તો ભગવાન તે તુલસી માતાને કીચડમાં કેવી રીતે જોઈ શકે? ભગવાનની કૃપાથી ડોશીમાના પરિવારમાં હવે સુખ અને સમૃદ્ધિ આવી ગઈ હતી. ત્રણેય ભાઈઓનો વેપાર ધંધો હવે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો હતો અને ઘરમાં ખુશીનો માહોલ હતો. હવે ત્રણેય વહુઓ પણ તેમની સાસુની ખૂબ જ સારી રીતે સેવા કરતી હતી અને દરેક કામમાં તેમની મદદ કરતી હતી. ત્રણેય ભાઈઓએ પણ પોતાની માને વચન આપ્યું કે હવે તેઓ ક્યારેય પણ તેમને એકલા નહીં છોડે અને હંમેશા તેમની સેવા કરતા રહેશે. બીજી બાજુ તે કૂતરી દેવ શર્માને કહે છે, હે બ્રાહ્મણ દેવ, જે લોકો આ પ્રકારના કર્મ કરે છે, જે લોકો ભગવાનને ભોગ લગાવવાની સામગ્રીને અપવિત્ર કરે છે, ભગવાનના ભક્તોનું અપમાન કરે છે, તેમનો મજાક ઉડાવે છે, તેમના પૂજા પાઠ કરવાને ઢોંગ સમજે છે, જે ભગવાનને અર્પણ કરેલા ભોગને ગંદા પાણીના નાળામાં ફેંકી દે છે, તેમના પગથી તે પ્રસાદને કચડે છે, તેવા લોકો કૂતરો કે કૂતરીના દેહને પામે છે. દેવ શર્માએ તે કૂતરીને પૂછ્યું કે તે એવો કયો અપરાધ કર્યો હતો કે જેના કારણે તારે આ કૂતરીની યોનિમાં આવવું પડ્યું? ત્યારે તેણે જણાવ્યું કે હે બ્રાહ્મણ દેવ, ગયા જન્મમાં મેં મારા પતિનો અનાદર કર્યો હતો. મારા પતિના હોવા છતાં પણ બીજા પુરુષો સાથે ભોગ વિલાસ કર્યો હતો. વાત વાતમાં તેના પતિ પર ગુસ્સો કરીને તેમનું અપમાન કરતી હતી. હંમેશા બીજાના ઘરોમાં બેઠક ઉઠક રાખતી હતી. મેં મારા જીવનમાં કેટલાય પર પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે મને આ જન્મમાં કૂતરીનો દેહ મળ્યો છે. હે બ્રાહ્મણ દેવ, મેં ક્યારેય પૂજા પાઠ નથી કર્યો અને ક્યારેય પણ ગંગા સ્નાન પણ નથી કર્યું. ઉલટાનું આવા લોકોથી હું ઈર્ષ્યા રાખતી હતી અને તેમનો મજાક ઉડાવતી હતી. જો તમે મને તમારા એક દિવસના ગંગા સ્નાનનું પુણ્ય આપી દો અને મને ગંગાજળથી સ્નાન કરાવી દેશો તો હું બધા પાપથી મુક્ત થઈ જઈશ, મારો ઉદ્ધાર થઈ જશે. મિત્રો, કૂતરીની આ વાત સાંભળ્યા બાદ દેવ શર્માએ તરત જ પોતાના એક દિવસનું ગંગા સ્નાનનું ફળ તે કૂતરીને આપી દીધું અને તેને ગંગાજળથી સ્નાન કરાવ્યું. જોત જોતામાં તે કૂતરી એક સુંદર અપ્સરાના રૂપમાં બદલાઈ ગઈ
અને દિવ્ય દેહને પ્રાપ્ત કરીને તે ભગવાનના ધામમાં પહોંચી ગઈ. મિત્રો, આ કહાનીમાંથી શીખવાવાળી વાત એ છે કે આપણે ક્યારેય પણ કોઈના પૂજાપાઠ કરવા પર, કોઈના ધાર્મિક હોવા પર ક્યારેય ટીકા ચર્ચા કરવી જોઈએ નહીં અને ક્યારેય પણ તેમના દેવી દેવતા અને પૂજાપાઠનું અપમાન કરવું જોઈએ નહીં. બીજી વાત, મા બાપના વૃદ્ધ થવા પર ક્યારેય પણ તેમને પોતાનાથી અલગ કરવા જોઈએ નહીં. ભગવાનને અર્પણ કરવામાં આવેલી પ્રસાદીને ક્યારેય પણ પગ નીચે કચડવી જોઈએ નહીં, નહીં તો પરમાત્માના ક્રોધના ભોગી બનવું પડશે. અને યાદ રાખજો, પરમાત્માની લાઠી એવી પડે છે કે જે દેખાતી પણ નથી અને દર્દ પણ ઘણું આપે છે. તો મિત્રો, આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.